તાલુકાની પંચાયતની ઘાણાવડ બેઠક ઉપર ચૂંટણી, જ્યાં તાલુકા પંચાયતની બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સુરત જિલ્લામાં એકમાત્ર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી, ઘાણાવડ તાલુકા પંચાયતની બેઠક કબજે કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ મેદાનમાં છે। ઘાણાવડ પેટા ચૂંટણીમાં 20%થી વધુનું મતદાન, ભાજપ કોંગ્રેસનો બેઠક કબજે કરવાનો દાવો, પણ આ દાવાની વચ્ચે પેટા ચૂંટણીના મતદાનની ટકાવારી 20% જેટલી જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યની અંદર આજે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે સુરત જિલ્લામાં એકમાત્ર ઉમરપાડા તાલુકાની ઘાણાવડ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, પરંતુ જે સભ્ય હતા તેમણે પંચાયતની અંદર ઇલેક્શન લડ્યું હતું અને જીતી જતાં તેમણે આ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, અને જેને લઈને આજ રોજ ફરીથી છે તે ચૂંટણીઓ યોજાઈ રહી છે। ઉત્સાહ છે, જે મતદારો છે વહેલી સવારથી છે તે લાઇનમાં લાગી ગયા છે। લગભગ 3800થી વધુ મતદાતાઓ છે આ બેઠક પર, અને વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચૂંટણી અધિકારી આપણી સાથે છે, તેમની સાથે સીધા ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે આપનું નામ? પંકજ ચૌધરી। પંકજભાઈ, કેટલા બૂથ છે, કેટલા મતદારો છે અને કેટલા ટકા મતદાન અત્યાર સુધી થયું? ટોટલ 4 બૂથ છે અને 38થી પ્લસ વોટિંગ છે, અને અત્યાર સુધી 20%થી ઉપર વોટિંગ થયું છે। અચ્છા, કઈ બૂથ કયા છે? બૂથ ઘાણાવડમાં 3 છે, 1, 2, 3 અને દીવ 3માં છે એક। અચ્છા, મતદાન શાંતિથી થઈ રહ્યું? એક શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહેલું છે અને મતદારોમાં પણ ઉત્સાહ જણાય છે। બિલકુલ, તો જે રીતે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, ચૂંટણી અધિકારી સાથે હતા, ખાસ કરીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, અને સવારથી અત્યાર સુધી લગભગ 20%થી વધુ છે તે મતદાન અહીં થઈ ચૂક્યું છે। લગભગ 4-5 વાગ્યા સુધી આ મતદાન અહીં છે તે ચાલવાનું છે। 3800 જેટલા મતદાન છે, અને જે ઉમેદવાર છે તેમના ભાવિ આજે છે તે મતદાન પેટીની અંદર સીલ થવાના છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા,